ઉપલેટા શહેરમાં આર્ટ ઓફ લિવિંગ તથા ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે સુરભી ગૌશાળા ખાતે વિશ્વના કલ્યાણ અર્થે ત્રંબકમ હોમ યજ્ઞ 2025 યોજાયો। નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, મહિલા ખોડલધામ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ વગેરે સહિતનાઓ જોડાયા। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા કચેરી પાછળ આવેલા જૈન દેરાસરની બાજુમાં જ આવેલા સુનિલભાઈ ધોળકિયાની શ્રી સુરભી ગૌશાળા ખાતે ગાયોના છાણથી લીપણ કરેલી ફ્લોર પર આર્ટ ઓફ લિવિંગ તથા ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે ત્રંબકમ હોમ યજ્ઞ 2025 યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો યજ્ઞમાં આહુતિ આપવા માટે જોડાયા હતા। આર્ટ ઓફ લિવિંગના કિરણ દીદીના જણાવ્યા પ્રમાણે વિશ્વના કલ્યાણ અર્થે પુલવામા થયેલા હુમલો, પહેલગામમાં થયેલ હુમલો વગેરે હુમલાઓમાં નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા હતા, જેમના મોક્ષાર્થે આ ત્રંબકમ હોમ યજ્ઞ 2025 વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે આહુતિ આપી સુનિલભાઈ ધોળકિયાને શ્રી સુરભી ગૌશાળા ખાતે સાંજે 5:30 થી 7:30 સુધી એમ 2 કલાક યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે કિરણ દીદી તરફથી ફરાળ વ્યવસ્થા સૌ માટે કરવામાં આવી હતી। આર્ટ ઓફ લિવિંગના દરેક કાર્યક્રમ માટે વિના સંકોચે નિઃશુલ્ક જગ્યા આપનાર શ્રી સુરભી ગૌશાળાના સોની સુનિલભાઈ ધોળકિયાનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞમાં આર્ટ ઓફ લિવિંગ કિરણ દીદી, વિનુભાઈ રાજા સાઉથ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખના પ્રતિનિધિ જિગ્નેશભાઈ વ્યાસ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ બહાદુરભાઈ ડાંગર, હેમંત ડેકીવાડિયા સાહેબ તથા ખોડલધામ મહિલા સમિતિના પ્રમુખ ચંપાબેન ગજેરા, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના પૂર્વ પ્રમુખ અને પત્રકાર દિનેશભાઈ ચંદ્રવાડિયા તેમજ પરબતભાઈ ડાંગર, પ્રોફેસર મોરી સાહેબ વગેરે આગેવાનો સાથે સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભાવેશ ગોહિલ, ઉપલેટા। જય ગુરુદેવ। ઉપલેટા આર્ટ ઓફ લિવિંગ પ્રશિક્ષક કિરણબેન સુવા। આજે ઉપલેટાની અંદર આર્ટ ઓફ લિવિંગ પરિવાર અને ભારત વિકાસ પરિષદ આયોજિત ત્રંબકમ હોમાનું આયોજન કરવામાં આવેલું હતું। કરીબન 70-80 જણા લોકોએ એમાં ભાગ લીધો। લગભગ 8,000 કે 10,000થી વધારે આપણે યજ્ઞદીપના આહુતિઓ હોમી ત્રંબકમ હોમામાં મહામૃત્યુંજયના જાપથી આજે વિશ્વ કલ્યાણાર્થે જે પુલવામામાં જે ઘટના બની, પહેલગામની જે ઘટના બની, વિશ્વ શાંતિ માટે, વિશ્વના કલ્યાણ માટે એક સારા ઉદ્દેશથી આપણે મહામૃત્યુંજય હોમા ત્રંબકમ હોમાનું આયોજન કરેલું હતું। ભારતના ઘણા બધા લોકોએ અલગ અલગ જગ્યાની અંદર આજે શિવરાત્રિને દિવસે મહાદેવની પૂજા અર્ચના થતી હોય છે। ઉપલેટા જેવા નાના સેન્ટરની અંદર પણ આજે આટલી બધી આહુતિ અગ્નિ નારાયણને જે પ્રદાન કરવામાં આવી, ખૂબ આનંદ થયો। પૂરા આર્ટ ઓફ લિવિંગ પરિવારના સહકારથી, ભારત વિકાસ પરિષદના સહકારથી, આ ઉપરાંત ઉપલેટાના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરાની પણ અહીં હાજરી અનુભવી, ખોડલધામ સમિતિના સભ્યો, પૂરો આર્ટ ઓફ લિવિંગ પરિવાર, ભારત વિકાસ પરિવાર, તમામ લોકોની હાજરીએ ગામડાના રૂરલ આપણા ઓર્ગેનાઇઝરોએ ખૂબ આ કાર્યક્રમને સફળ બનાવ્યો। ખૂબ ખૂબ હૃદયથી બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ। મહાદેવની અસીમ કૃપાથી આ કાર્ય ખૂબ સફળતાપૂર્વક પાર કર્યું। જય ગુરુદેવ, જય હિન્દ।